વાગ્યાના સમાચાર સાથે આપની સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે સૌથી મોટા સમાચાર સાથે। ખ્યાતિકાંડના મુખ્ય આરોપી એટલે કે 9મા આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી લેવાઈ છે। જી હા, આપને જણાવી દઈએ કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ થઈ ગઈ છે। મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ છે। દુબઈથી અમદાવાદ પરત ફરેલા કાર્તિકને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે। 16 કંપનીઓનો માલિક છે કાર્તિક પટેલ। ઝડપાયા બાદ પોલીસે કાન પકડીને માફી મંગાવી। છેલ્લા અનેક માસથી ફરાર હતો કાર્તિક પટેલ। ખ્યાતિકાંડ સમયે ઓસ્ટ્રેલિયા વેકેશન માણી રહ્યો હતો। ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી ગયો હતો કાર્તિક। ખ્યાતિકાંડના મુખ્ય આરોપીમાંથી એક છે કાર્તિક પટેલ। હવે તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। 12 નવેમ્બરના રોજ TV9 ગુજરાતીએ ખ્યાતિકાંડનો પર્દાફાશ કર્યો। કેવી રીતે PMJY યોજનાના નામે ગરીબ દર્દીઓને છેતરીને તેમની એન્જિયોપ્લાસ્ટી કરી દેવાતી હતી અને ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશનના નાણાં સેરવી લેતી હતી। હોસ્પિટલમાં 2 નિર્દોષોના મોત નિપજતા TV9એ તેનો અહેવાલ રજૂ કર્યો અને આખરે તપાસનો ધમધમાટ થયો। આ ઘટનાના જવાબદાર એક પછી એક 8 આરોપીને અત્યાર સુધી ઝડપી લેવાયા હતા। આખરે આ કેસનો મુખ્ય આરોપી અને સતત 65 દિવસથી ભાગતો ફરતો કાર્તિક પટેલ પણ હવે પોલીસ સકંજામાં છે। ખ્યાતિકાંડનો પર્દાફાશ થયો ત્યારે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યો હતો અને ત્યારબાદ તે ત્યાંથી દુબઈ ભાગી ગયો હતો। હોસ્પિટલમાં બિનજરૂરી ઓપરેશન અને મોત મામલે કાર્તિક પટેલ વિરુદ્ધ 3 ફરિયાદ નોંધાઈ છે। ભાગેડુ કાર્તિક પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। તેની સામે લુકઆઉટ નોટિસ પણ અપાઈ હતી। એક તરફ પોલીસ તેને પકડવાના પ્રયાસો કરી રહી છે અને બીજી તરફ કાર્તિક પટેલના વકીલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી, જો કે તે કોર્ટે મંજૂર ન કર્યા। આખરે શરણાગતિ સ્વીકારી હોય તેમ કાર્તિક જ્યારે ભારત પરત ફર્યો ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી તેને ઝડપી લેવામાં આવ્યો। તપાસ ધમધમાટ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ ટીમે અમદાવાદ સિંધુ ભવન રોડ પર આવેલ અભિશ્રી રેસિડેન્સીમાં કાર્તિક પટેલના નિવાસસ્થાનની પણ તપાસ કરી, જ્યાં તેના ઘરમાં દારૂની બોટલ તેમજ પોકર, ગ્લેમ્બલિંગ અને કોઈન પણ મળી આવ્યા। સરકારી યોજનાનો ગેરલાભ લઈ PMJYના નાણાં પોતાના ખિસ્સામાં સેરવીને કાર્તિક અત્યંત વૈભવી જીવન જીવતો હતો અને વિદેશોમાં વેકેશન માણવાનો શોખીન હતો। હાલ તો તે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે અને હવે શું ચોંકાવનારા ખુલાસા થાય છે તે જોવું રહ્યું। તો અમદાવાદ એરપોર્ટ પરથી આખરે કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે કયા ખુલાસા થાય છે તેના ઉપર નજર રહેશે। પરંતુ સમગ્ર જે ખ્યાતિકાંડ થયો હતો, બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા હતા, નિર્દોષના જીવ ગયા હતા, જે બાદથી ટીમ તપાસ કરી રહી હતી અને અત્યાર સુધી 8 આરોપી ઝડપાઈ ગયા હતા। આ 9મો આરોપી કાર્તિક પટેલ હતો, જે વોન્ટેડ હતો। તેની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી, પરંતુ તે દરમિયાન ત્યાં વિદેશ ભાગી ગયો હતો। તેના વકીલ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે નામંજૂર કરી દીધી હતી અને હવે જેમ કે શરણાગતિ સ્વીકારી હોય તે અમદાવાદ પરત ફર્યો અને અમદાવાદ એરપોર્ટ પરથી જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને દબોચી લેવામાં આવ્યો છે। અને આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કાર્તિક પટેલ કે જે 16 કંપનીઓનો માલિક છે અને એ કાર્તિક પટેલ હાલ ક્રાઇમ બ્રાન્ચની સામે લાચાર બન્યો છે। 2 હાથથી 2 કાન પકડીને માફી માંગી રહ્યો છે। જો કે હવે વધુ કેટલા ખુલાસા થઈ શકે છે ચોંકાવનારા, કે અન્ય કેટલા કાંડ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરાયા છે, અન્ય કેટલા કૌભાંડો થયા છે, તમામ જે વિગતો છે તે ક્રાઇમ બ્રાન્ચ હવે મેળવશે। પરંતુ હાલ આ સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જ્યાં અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલને ઝડપી લેવામાં આવ્યો છે। તો કાર્તિક પટેલની હોસ્પિટલમાં જો ભાગીદારીની વાત કરીએ તો 50.98% ભાગીદારી હતી। કાર્તિક નાના મોટા ક્લિનિકના ડોક્ટર્સનો સંપર્ક કરતો। કાર્તિક પટેલની સહીથી જ ખ્યાતિ હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહારો થતા। ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે કાર્તિક પટેલ, જેની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા અનેક માસથી ફરાર હતો કાર્તિક પટેલ। આપને જણાવી દઈએ કે જ્યાં અત્યાર સુધી 8 આરોપી ઝડપાઈ ગયા છે, જેમાંથી પ્રતિક યોગેશભાઈ હીરાલાલ ભટ્ટ એ 5મો આરોપી છે, જે ઝડપાઈ ગયો। 6થા આરોપીની વાત કરીએ તો પંકિલ હસમુખભાઈ મોહનભાઈ પટેલ, જે પોલીસ સકંજામાં છે। આરોપી નંબર 7 ડોક્ટર સંજય પટોડિયા
કે જે પણ હવે સકંજામાં છે, આરોપી નંબર 8 રાષ્ટ્રી કોઠારી કે જે પણ હવે સકંજામાં છે, અને આ 9મો આરોપી કાર્તિક પટેલ એટલે કે ખ્યાતિકાંડના અત્યાર સુધી તમામ આરોપી સકંજામાં આવી ગયા છે। હવે ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ હાથ ધરશે, આખરી પૂછપરછ હાથ ધરશે અને આગામી સમયમાં કયા ચોંકાવનારા ખુલાસા થાય છે તે જોવું રહ્યું। અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હરીન, આખરે કાર્તિક પટેલ સકંજામાં આવ્યો છે। 16 કંપનીઓનો માલિક કાર્તિક પટેલ હાલ ક્રાઇમ બ્રાન્ચની સામે લાચાર બન્યો છે, બે કાન પકડીને માફી માંગી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ આગળ શું હવે કરશે, શું તજવીજ રહેવાની છે, અનેક ખુલાસા થવાની શક્યતા? હરીન, બિલકુલ, અમદાવાદ જ્યારે કાર્તિક પટેલ પહોંચ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મહત્વનું છે કે હવે તેમને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવશે, ત્યારબાદ તેમને કોર્ટમાં લઈ જવામાં આવશે, તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। રિમાન્ડ મળ્યા બાદ છે તેમને ખ્યાતિ હોસ્પિટલ પર લઈ જઈ અને તેમને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે। આ તમામ જે પ્રક્રિયાઓ કે જે અગાઉના તમામ આરોપીઓ છે, પકડાયેલા લોકો છે, તેમની સાથે કરવામાં આવતી આ તમામ પ્રક્રિયાઓ છે એમની સાથે પણ થઈ શકે છે। મહત્વનું છે કે જે 16 અલગ અલગ કંપનીઓ છે તેમનો આ જે માલિક છે આલિશાન તેમનો બંગલો પણ આવેલો છે, ત્યાં પણ કદાચ સર્ચ ક્રાઇમ બ્રાન્ચ કરી શકે છે, કેમ કે જ્યારે તે ફરાર હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સર્ચ કર્યું હતું, ત્યારે પણ ત્યાંથી દારૂની બોટલો છે તે મળી આવી હતી। એટલે અલગ અલગ ફાઇલો છે, અલગ અલગ કંપનીના વ્યવહારો છે, આ તમામ તપાસવા જરૂરી ક્રાઇમ બ્રાન્ચ માટે છે। એટલે સીએને સાથે રાખી જે અગાઉ પણ અન્ય આરોપીઓ છે, ચિરાગ રાજપૂત સહિતના આરોપીઓ છે, તેમના ઘરે અને ઓફિસ ખ્યાતિની જે તેમની ઓફિસ આવેલી છે ત્યાં સર્ચ કર્યું હતું, ત્યાં પણ સીએને સાથે રાખ્યો હતો। એટલે તમામ જે દસ્તાવેજો ચકાસવા માટેની કાર્યવાહી છે હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે। મહત્વની વાત એ પણ છે કે જે રીતે અગાઉના આરોપીઓ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા હોય અને તેમાં જ્યારે કાર્તિક પટેલનો જે પણ વાતમાં ઉલ્લેખ થયો હોય તેને લઈને ખુલાસા થયા હોય તે તમામ બાબતોની પૂછપરછ છે હવે કાર્તિક પાસે કરવામાં આવશે। એટલે કે કાર્તિક તમામ પ્રક્રિયામાં કેટલો ઇન્વોલ્વ છે, કેમ કે અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચને એવી તો ખ્યાલ આવી ગયો હતો કે પીએમજેવાદના જે ડોક્ટર્સ છે તેમની સાથે ઓળખાણ કરાવવામાં, તેમને સાચવવા માટે તે કોન્ટેક્ટ કરતો હતો અને ત્યારબાદ જેમનો જે રખાપો છે તે અન્ય જે ડોક્ટર્સ છે અથવા તો અન્ય જે ચિરાગ રાજપૂત સહિતના આરોપીઓ છે, રાહુલ જૈન છે, તે કરતા હતા। એટલે કે આ તમામ જે બાબતો છે તે ક્લિયરિફિકેશન તેનું કરવામાં આવશે, તમામ દસ્તાવેજો હવે વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ છે આ તમામ મુદ્દાઓ પર ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે। મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચ પાસે એક લિસ્ટ પડેલું જ છે, જે સવાલો પૂછવાના છે કાર્તિક પટેલને તેની યાદી તૈયાર છે। આ તમામ માહિતીઓ છે તે ક્રાઇમ બ્રાન્ચ પાસે છે, તેને વેરિફિકેશન કરવાની છે અને તમામ બાબતો છે તે કાર્તિક પટેલને હવે પૂછવામાં આવશે। પરંતુ જે રીતે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા હતો જે તે સમયે, ત્યારબાદ ત્યાંથી દુબઈ પહોંચ્યો હતો ને તેની જાગોતરા જામીન અરજી છે તે પણ નામંજૂર થઈ હતી ને આખરે છે તે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી ને હવે અનેક ચોંકાવનારા અને મોટા ખુલાસાઓ છે તે આગામી દિવસોમાં થઈ શકે છે। જી देखो हरीन, खूब अगत्यनी जानकारी आप आपी रह्या छो, पण हरीन महत्वनी बाबत ए कही शकाय ने के 16 कंपनीओनो मालिक छे, वैभवी लाइफस्टाइलनो शौकीन छे, परिवार साथे विदेशमां वेकेशन मनावे छे कार्तिक पटेल, तो हवे आगामी समयमां माल मिलकतने लईने पण पूछताछ तपास करवामां આવી શકે છે। બિલકુલ, એક વાત એવી પણ સામે આવે છે કે સમગ્ર જે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, તમામ જે આરોપીઓ છે તેમની કેટલી મિલકત છે તેનો એક રિપોર્ટ પણ ક્રાઇમ બ્રાન્ચે તૈયાર કરી લીધો છે। આગામી સમયમાં ઇન્કમટેક્સ અથવા ઈડી છે આ સમગ્ર કેસમાં ઇન્વોલ્વ થઈ શકે છે। આ જે તમામ આરોપીઓ છે તેની જે પ્રમાણેની ભૂમિકા હશે તેની મિલકતો પણ કદાચ ટાંચમાં લેવાઈ શકે છે અને ત્યારબાદ જે સરકારને જેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે તેમાંથી ભરપાઈ કરી શકે એવી પણ એક વાત છે સામે આવી છે। જોકે આ તમામ પ્રક્રિયાઓ છે તેને લાંબો સમય લાગશે, પરંતુ અત્યારે જે કાર્તિક પટેલ પકડાયો છે તેની પૂછપરછ હવે શરૂ કરવામાં આવશે। જો કે ઘૂંટણીએ આવી ચૂક્યો હોય કાર્તિક પટેલ તેવા જે ફોટો અને વિડીયો પણ સામે આવ્યો છે, બે કાન પકડીને માફી માંગતો હોય, કેમ કે બોગસ ઓપરેશનો કરવામાં આવ્યા હતા ખ્યાતિ હોસ્પિટલમાં અને તેના જ વડપણ હેઠળ, એટલે કે તમામ જે ખ્યાતિ હોસ્પિટલમાં કામગીરી ચાલુ હતી તે એક કામગીરીથી કાર્તિક પટેલ વાકેફ હોવાનું છે તે પણ સામે આવ્યું છે। તેને તમામ વસ્તુઓ ખબર હતી, ભલે તે ખ્યાતિ હોસ્પિટલમાં હાજર હોય કે ન હોય, પરંતુ તમામ જે વિગતો છે, તમામ કાર્યવાહી છે તેના સુધી પહોંચતી હતી અને તમામ એક વસ્તુથી કાર્તિક પટેલ છે તે વાકેફ હતો। જી देखो हरीन, खूब अगत्यनी जानकारी आप आपी रह्या छो, आभार તમામ વિગતો બદલ। તો પૂછપરછમાં હવે અનેક મોટા ખુલાસા થઈ શકે છે। આ 9મો આરોપી કાર્તિક પટેલ જે આ કંપનીનો માલિક છે તે પણ હવે ઝડપાઈ ગયો છે।